નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણ વન વિભાગને મળી મોટી સફળતા। કિંમતી ખેરના લાકડાના વેપારનો પર્દાફાશ કરતું કરજણ વન વિભાગ। કરજણ વન વિભાગના ફોરેસ્ટર કેવી બોરાણાને મળેલ ખાનગી બાતમીના આધારે વાપીથી ગંગાનગર હરિયાણા તરફ ખેરના લાકડા ભરી જતી ટ્રક ઝડપાઈ। પપૈયાની બિલ્ટીમાં આડમાં ખેરના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ। વન વિભાગ કરજણ પોલીસે સંયુક્ત ભેગા મળી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સાપા પાસેથી ખેરના લાકડા ભરી ટ્રક ઝડપાઈ। અંદાજિત 21 ટન જેટલો કિંમતી અંદાજિત 25 લાખના ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો। વન વિભાગે ટ્રક ડ્રાઈવર ગુરુચરણસિંહ રહેવાસી ગંગાનગરનાઓની ધરપકડ કરી કિંમતી ખેરના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થતા ચકચાર। માલ કોણે મોકલ્યો, કોને આપવાનો હતો એ તપાસ બાદ બહાર આવશે। પકડાયેલ ખેરના લાકડાના જથ્થાને નસવાડી નોર્મલ રેન્જ ખાતે મોકલવામાં આવશે। આજરોજ કરજણ અમને બાતમી મળેલ કે એક ખેરની ગાડી લાકડા ભરીને નીકળી રહી છે, તો તે આધારે એક્સપ્રેસ વે ઉપર પહોંચી અને અમે ગાડીની બાતમીના આધારે તપાસ કરેલ હતી, તેમજ પોલીસ સ્ટાફના સહયોગ સાથે ગાડી પકડી લાવે છે, જેમાં અંદાજિત 21 ટન જેટલો માલ 20 થી 25 લાખ રૂપિયા જેટલો માલ ભરેલ છે। જે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળેલ છે કે વાપીથી માલ ભરાયેલ હતો અને ગંગાનગર હરિયાણા તરફ જઈ રહ્યો હતો। અને શરૂઆતમાં તે વ્યક્તિને પૂછતા એણે જણાવેલું કે અમે નાસિકથી પપૈયા ભરીને નીકળેલ છે, તે આ મુજબનું હતું। અને તપાસ કરતાં ખબર પડી કે ખેરના લાકડાનો માલ ભરેલો છે। એમાં સાહેબ, આ કિંમતી લાકડા પર પ્રતિબંધ હોવા છતાં જે કરજણ ફોરેસ્ટ વિભાગને જે મોટી સફળતા મળી છે, શું કહેશો સાહેબ? ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આગળ ઉત્તરોત્તર આવા જ કામો કરતા રહીશું। સાહેબ, અત્યારે હવે હાલની અંદર જે ધરપકડ કરવામાં આવી છે, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે ખેરના લાકડાની, તો આગળની શું કાર્યવાહી છે? હવે અમારા નસવાડી રેન્જનો સ્ટાફ અને નસવાડી રેન્જના મહેરબાન એસીએફ સાહેબને જાણ કરતાં ત્યાંથી સ્ટાફ નીકળી ગયો છે। આ ગાડીનો કબજો નસવાડી રેન્જને સોંપવામાં આવશે, જેની આગળની તજવીજ મહેરબાન એસીએફ સાહેબ અને મહેરબાન આરએફઓ સાહેબ નસવાડી કરશે।